સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. આજે આપણે તમારે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન એમાં લેક્ચર નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ. ખાસ એક જ વસ્તુ વ્યવસ્થિત તમારે સમજવાની છે કે જેવી માહિતી હોય એ પ્રકારનો ફોર્મ્યુલા મૂકો, પછી ગણતરી તમે ઇઝીલી કરી શકો છો. તો સારું, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નવી રીત આવે છે સ્વાધ્યાય 4.3 માં પેજ નંબર 139 એમાં આપણે નવી રીત આવે છે જે આપણે ગણતરી કરીએ અને આપણે સમજીએ. જો હવે નો કોન્સેપ્ટ એ છે કે તમને આવૃત્તિ આપવામાં આવે, પહેલા કીધું એમ જેવી માહિતી એવો ફોર્મ્યુલા તમે મૂકશો એટલે તમને 100% ફાવી જશે. જો આવૃત્તિ આપે ત્યારે શું કરવાનું? આવૃત્તિ આપે તો પહેલો ફોર્મ્યુલા છે મધ્યક. મધ્યક ફોર્મ્યુલા મધ્યક x બાર. મધ્યક x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. પછી છે સરેરાશ વિચલન, એને કહેવાય MD, એટલે કે મીન ડેવિએશન એમ કહી શકો તમે. MD ફોર્મ્યુલા MD બરાબર સિગ્મા f માનાંક x માઈનસ x બાર છેદમાં n. પાછું MD બરાબર સિગ્મા f માનાંક x માઈનસ x બાર છેદમાં n. પછી છે સરેરાશ વિચલનાંક. ફોર્મ્યુલા સરેરાશ વિચલનાંક બરાબર MD ના છેદમાં x બાર. આ રીતનું છે. જોઈએ આપણે દાખલા નંબર 3 પેજ નંબર 139 સમજીએ. જુઓ શું કહે છે. નીચે આપેલા કોલ દીઠ વાતચીતના સમય પૂરી મિનિટના વિતરણ પરથી કોલ દીઠ વાતચીતના સમયનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. એટલે તમે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક અહીંયા અંડરલાઈન કરવાની. જુઓ તમને બે કોલમ આપી છે. સમય, વાતચીતનો સમય x 3, 5, 10, 12, 15. બીજું કોલની સંખ્યા 4, 7, 6, 2, 1. આ ટોટલ n બરાબર 20. ચલો હવે આપણે સમજીએ. એટલે આપણે ફોર્મ્યુલા મુજબ આપણે કોલમ જોશે fx, એટલે આ fx. પછી જોશે તમારે f માનાંક x માઈનસ x બાર, એટલે જો પછીની કોલમ માનાંક x માઈનસ x બાર અને પછી f માનાંક x માઈનસ x બાર. હવે આનો મીનિંગ શું એ આપણે જોઈએ. જો આ ટોટલ આવ્યો 20. પછી છે fx. fx એટલે શું? તો કે f ગુણ્યા x, જે તમે સમજો. આપીનો ગુણાકાર કરો. 3 4 12, 5 7 35, 10 6 60, 12 2 24, 15 1 15 ને એનો ટોટલ 146. ઓકે. પછી ચોથી કોલમ છે માનાંક x માઈનસ x બાર. સારું, ચલો માનાંકનો નિયમ શું છે? તો સિમ્પલ, માનાંકમાં કોઈ પણ રકમ પ્લસ હોય કે માઈનસ હોય, બહાર નીકળે તો પ્લસ થાય. પાછું શું નિયમ કે ભાઈ માનાંકની અંદર કોઈ પણ રકમ માઈનસ હોય કે પ્લસ હોય, બહાર નીકળે તો પ્લસ થશે. એટલે કંઈ પણ કોઈ પ્લસ થઈ જાય. જો દાખલા તરીકે આ છે માનાંક x માઈનસ 7.3, તો જો આમાં કરવાનું આ બધી આ x ની બધી કિંમત આમાં મૂકો. પેલું 3
મૂકો તો થાય 3 ઓછા 7.3 તો આવે ઓછા 4.3 પણ બહાર નીકળે તો 4.3 એવી રીતના 5 5 ઓછા 7.3 એટલે ઓછા 2.3 પણ બહાર આવે તો 2.3 પછી 10 લો 10 ઓછા 7.3 2.7 12 ઓછા 7.3 4.7 15 ઓછા 7.3 7.7 ઓકે છેલ્લી કોલમ f માનાંક x માઈનસ x બાર ઓકે તો શું કરવાનું f ગુણ્યા માનાંક x માઈનસ x બાર એટલે શું કે તમારે કોલમ નંબર 2 ગુણ્યા કોલમ નંબર 4 પાછું શું કરવાનું કોલમ નંબર 2 ગુણ્યા કોલમ નંબર 4 એનો ગુણાકાર કરીએ જો 4 ગુણ્યા 4.3 17.2 7 ગુણ્યા 2.3 16.1 6 ગુણ્યા 2.7 16.2 2 ગુણ્યા 4.7 9.4 1 ગુણ્યા 7.7 તો આવશે 7.7 એનો ટોટલ આવે છે 66.6 બરાબર શું આવશે તો કે 66.6 ચલો હવે તમારા ટાર્ગેટ 3 છે પહેલું મધ્ય ચલો ફોર્મ્યુલા શું તો કે x બાર બરાબર સિગ્મા fx છેદમાં a પાછું શું x બાર બરાબર સિગ્મા fx છેદમાં a મૂકો કિંમત બરાબર 146 છેદમાં 20 ભાગાકાર કરો તો આવશે 7.3 પહેલો જવાબ થયો x બાર બરાબર 7.3 ડિગ્રી છે ચલો બીજું છે તમારે સરેરાશ વિચલન બરાબર ફોર્મ્યુલા તો કે md બરાબર સિગ્મા f માનાંક x માઈનસ x બાર છેદમાં a પાછું md બરાબર સિગ્મા f માનાંક x માઈનસ x બાર છેદમાં a ટૂંકો કિંમત તો થશે 66.6 છેદમાં 20 ભાગાકાર કરો તો આવશે md બરાબર 3.33 મિનિટ ત્યારબાદ જે સરેરાશ વિચલન ચલો એનો ફોર્મ્યુલા શું તો કે સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર પાછું શું થાય md ના છેદમાં x બાર મુક્ત કિંમત md 3.33 x બાર 7.3 3.33 છેદમાં 7.3 ભાગાકાર કરો તો આવશે સરેરાશ વિચલનાંક બરાબર 0.46 આ તમારો ફાઇનલ આન્સર શું આવ્યો 0.46 ઓકે જોઈ લો 1 મિનિટ સારું
ચલો હવે આપણે નેક્સ્ટ સમમાં જઈએ છીએ. જો દાખલા નંબર 4 પેજ નંબર 139 જોઈએ. જો શું કહે છે, છેલ્લા 16 મહિનામાં થયેલા ટીવી સેટના વેચાણને નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ટીવીના માસિક વેચાણનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. પહેલું કામ સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક અંડરલાઈન કરજો. પહેલું કામ એ આવ્યું તમારે. જો પેલી બે કોલમ આપી છે. પેલો ટીવી સેટની સંખ્યા આપી તમને 10 થી 30, 30 થી 50, 50 થી 70, 70 થી 90, 90 થી 110. બીજું મહિનાની સંખ્યા છે 1 4 6 4 1 એટલે આ ટોટલ n બરાબર 16. ચલો વર્ગ છે બરોબર. તમારા 3 ટાર્ગેટ છે. ક્યાં 3? નંબર 1 મધ્યક, નંબર 2 સરેરાશ વિચલન, નંબર 3 સરેરાશ વિચલનાંક. ઓકે, હવે જોઈએ આમાં ફેર એક જ છે ખાલી કે આમાં વર્ગ આપ્યા છે તો શું કરવાનું કે એમાં તમારે મધ્ય કિંમત શોધવી પડે. પાછું શું ફાઇન્ડ કરવો પડે તો કે મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમત તમને ખબર હોય કે મધ્ય કિંમત કોને કહેવાય તો કે ભાઈ મધ્ય કિંમત બરાબર અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2. પાછું મધ્ય કિંમત બરાબર અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. તો કહી શકો પેલું તો 10 થી 30 તો થઈ જાય 10 + 30 છેદમાં 2 એટલે 40 ના છેદમાં 2 એટલે આવે 20. પછી છે 30 થી 50 તો થાય 30 + 50 છેદમાં 2 એટલે 80 ના છેદમાં 2 એટલે આવે 40. પછી તમે ગેપ જોઈ લો. બધામાં ગેપ કેટલો છે? 10 30 50 70 90 તો કે 20 નો ગેપ છે. કેટલો ગેપ છે? 20 નો. તો અહીંયા તમે 20 20 પ્લસ કરી શકો તો થઈ જાય 20 પછી 40 આવ્યું, 40 પછી પ્લસ 20 કરવાના, 40 60 80 100 આમ થઈ શકે. તો ત્યારબાદની કોલમ આની પહેલાના સમ જેવી છે. સમજીએ. હવે છે fx. સારું, fx એટલે શું તો કે f ગુણ્યા x. પાછું fx એટલે શું તો કે f ગુણ્યા x. કરો ગુણાકાર. 1 20 20, 4 40 160, 6 60 360, 4 80 320, 100 100. આનો ટોટલ 960 આપેલી વાત. પછી છે પાંચમી કોલમ માનાંક x માઈનસ x બાર. તમને ખબર છે બધું હવે મધ્ય કિંમત x થઈ ગઈ બરાબર. તમારે x બાર ચલો એ જોઈએ. મધ્યક તમારે મધ્યક x બાર ફોર્મ્યુલા x બાર બરાબર સિગ્મા fx છેદમાં n તો થશે 960 છેદમાં 16 તો આવે 60. પછી 960 છેદમાં 16 તો આવશે 60. તો થયું x બાર બરાબર 60. બોલો શું થાય x બાર તમારો તો કે 60. ચલો હવે જોઈએ તો અહીંયા તમારે આપવાનું થશે x માઈનસ 60 આ રીતે. ઓકે, ચલો હવે બધું આ x ની વેલ્યુ આમાં મૂકી દો એટલે તમારો આન્સર મળી જશે. ચલો પહેલા 20 મૂકો તો થશે 20 ઓછા 60 ઓછા 40 પણ 12 આવે તો પ્લસ 40. જે મેં કીધું તમને કે ભાઈ માનાંકની બહાર આવે તો કોઈ પણ સંખ્યા પ્લસ થાય. શું થાય તો કે પ્લસ થશે. ચલો જોઈએ. હવે તમે 40 મૂકો. 40 ઓછા 60 ઓછા 20 12 આવે તો 20. 60 મૂકો. 60 ઓછા 60 0. 80 મૂકો. 80 ઓછા 60 20. 100 મૂકો. 100 ઓછા 60 40. ચલો છેલ્લી કોલમ f માનાંક x માઈનસ x બાર. ચલો એનો શું મીનિંગ થાય તો કે f ગુણ્યા માનાંક x માઈનસ x બાર. પછી શું થાય f ગુણ્યા માનાંક
x માઇનસ x બાર. ઓકે, ચલો જોઈએ. બેનો ગુણાકાર કરો, f અને માનાંક x માઇનસ x બાર કરો ગુણાકાર. જુઓ 1 40, સમજો તમે તો કહી શકો 1 40 40, 4 20 80, 6 0 0, 4 20 80, 1 40 40, સરવાળો 240. આમ તમને મળશે. હવે છે તમારે સરેરાશ વિચલન. ચલો કેમ મળે સરેરાશ વિચલન? ચલો ફોર્મ્યુલા શું? તો કે md બરાબર સિગ્મા f માનાંક x માઇનસ x બાર છેદમાં n. પાછું md બરાબર સિગ્મા f માનાંક x માઇનસ x બાર છેદમાં n. કિંમત મૂકો તો આ કિંમત છે તમારે 240, અહીંયા છે 16, અહીંયા છે 240 અને અહીંયા કેટલા? તો કે 16. તો થશે 240 છેદમાં 16, તો એ આવશે 15. તો કહી શકો કે md બરાબર 15. બરોબર? એટલે થાય મીન ડેવિએશન, સરેરાશ વિચલન બરાબર 15. ચલો ત્યારબાદ છે તમારે સરેરાશ વિચલનાંક. ઓકે, તો એનો ફોર્મ્યુલા શું? તો કે ભાઈ સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર. પાછું સરેરાશ વિચલનાંક બરાબર md ના છેદમાં x બાર. મૂકો કિંમત 15 ના છેદમાં 60, એટલે આવશે ભાગાકાર કરો તો આવે 0.25. તો તમારો જવાબ થયો સરેરાશ વિચલનાંક બરાબર 0.25. ઓકે, આ તમારો આન્સર થશે. ઓકે, ચલો 1 મિનિટ જોઈ લો. સારું. અને હોમવર્કમાં છે તમારે હોમવર્કમાં દાખલા નંબર 2 અને 5 અને પેજ નંબર 139 ઉપર દાખલા નંબર 2 અને 5. ઓકે, પાછું એક યાદીમાં દાખલા નંબર 2 અને 5 પેજ નંબર 139. ઓકે,
ચલો હવે સમજીએ નવો કોન્સેપ્ટ અને નવી રીત આપણે સમજીએ. અને એક મહત્વની સૂચના એ કે તમને જેટલું પણ બોર્ડ ઉપર વર્ક કરાવવામાં આવે અને જેટલા સમ તમને હોમવર્કમાં આપવામાં આવે એમાંથી જ તમારે એક્ઝામમાં પૂછાશે, બહારનું રહેશે નહીં. એટલે ચિંતા કરશો નહીં. ચલો જોઈએ આપણે. હવે વાત છે ન્યૂ કોન્સેપ્ટ છે તમારે પ્રમાણિત વિચલન. જોઈએ પ્રમાણિત વિચલન ફોર્મ્યુલા છે તમારે તો કે s બરાબર વર્ગમૂળ સિગ્મા x માઈનસ x બારનો સ્ક્વેર છેદમાં n. પાછું s બરાબર વર્ગમૂળ સિગ્મા x માઈનસ x બારનો સ્ક્વેર છેદમાં n. અને બીજી એક વાત મહત્વની કે સિગ્મા x માઈનસ x બાર ઇક્વલ્સ ટુ ઓલવેઝ 0 થાય. બરોબર, એ આપણે સમજીએ. જો 4.4 એમાં દાખલા નંબર 1 સમજીએ શું કહે છે. ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. આ ગુણ આપ્યા છે બધા, જોઈએ શું છે. 64, 63, 72 થી છેલ્લે સુધી 69 સુધી 72, 65, 68 થી 69 સુધી. આ કોલમનો ટોટલ 603. બરાબર. ચલો પાછું તમારો ટાર્ગેટ પૂછો પછી કે આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો. તો પ્રમાણિત વિચલન નીચે અંડરલાઈન કરો. બરાબર, એટલે તમારો ટાર્ગેટ આવ્યો પ્રમાણિત વિચલન. ઓકે, ચલો એ તમારો ટાર્ગેટ છે અને સમજીએ. ચલો તમારું ફોર્મ્યુલા શું તો કે s બરાબર વર્ગમૂળ સિગ્મા x માઈનસ x બારનો સ્ક્વેર છેદમાં n. અને ચલો જોઈએ આપણે બીજી વાર. ચલો પહેલું કામ મધ્યક સમજીએ. મધ્યક શું તો કે ફોર્મ્યુલા x બાર બરાબર સિગ્મા x છેદમાં n. ટોટલ છે 603 છેદમાં 9 એટલે આવશે 67. તો પહેલું થયું x બાર બરાબર 67. પછી છે હવે જો 67 આવ્યું એટલે બીજી કોલમ બને તમારી x માઈનસ 67 અને ત્રીજી કોલમ x માઈનસ x બારનો વર્ગ. બરાબર, બીજી કોલમ x માઈનસ 67 અને ત્રીજું x માઈનસ 67 નો વર્ગ. એ કોલમનો વર્ગ થઈ જશે. ચલો બધું તમે x ની જગ્યાએ મૂકો એટલે આ બધામાંથી માઈનસ 67 કરવા. બોલો શું કરવાનું તો કે બધામાંથી માઈનસ 67 કરવાના છે. ચલો કરીએ. પેલું 64 છે, 64 ઓછા 67 માઈનસ 3, 63 ઓછા 67 માઈનસ 4, 72 ઓછા 67 5, 65 ઓછા 67 માઈનસ 2, 68 ઓછા 67 1, 69 2, 66 માઈનસ 1, 67 0, 69 2. તમે આ કોલમનો ટોટલ કરો તો ઓલવેઝ 0 થાય. કે નિયમ છે સિગ્મા x માઈનસ x બાર બરાબર 0. ઓલવેઝ સિગ્મા x માઈનસ x બાર બરાબર 0 થાય. 0 થાય તો જ તમારી ગણતરી સાચી. તો આ ટોટલ 0 થઈ જાય. -3 -4 -7 -7 -2 -9 1 -10 થઈ ગયા. તો બાકીના 5 1 2 2 10 થઈ ગયા. તો થઈ ગયું 0. ચલો બાજુમાં વર્ગ આપી દો હવે. બરાબર, ચલો વર્ગ જોઈએ શું છે. જો વર્ગ કરો જો -3 9 -4 16 5 25 -2 4 1 1 2 4 -1 1 0 0 2 4. ઓકે, ચલો એ કોલમનો ટોટલ 64. બોલો શું આવશે 64. તો પહેલી વાત મધ્યકની પૂરી થઈ. હવે છે તમારે પ્રમાણિત વિચલન. બરોબર, શું છે તમારે જોવાનું હવે પ્રમાણિત વિચલન. ચલો જોઈએ.
શું ફોર્મ્યુલા છે તો કે s બરાબર વર્ગમૂળ સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર છેદમાં n. પાછું s બરાબર વર્ગમૂળ સિગ્મા x માઈનસ x બાર સ્ક્વેર છેદમાં n. કિંમત મૂકો તો થશે ચલો x માઈનસ x બાર નો સ્ક્વેર એની કિંમત 64 ના છેદમાં 9 ભાગાકાર કરો તો આવે 7.11. બોલો શું આવે તો કે 7.11. એનું વર્ગમૂળ કરો તો આવશે 2.67. બરોબર શું આવે વર્ગમૂળ તો કે s બરાબર 2.67. તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે જોઈ લો 1 મિનિટ.